અમદાવાદમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યના ડીજીપી દ્વારા 18 થી 21 ઓગસ્ટ દરમિયાન સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. આ ડ્રાઈવ દરમિયાન અમદાવાદ શહેર પોલીસે લિસ્ટેડ બુટલેગરો સહિત ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો સામે દરોડા પાડ્યા હતા અને 436 પ્રોહિબિશન કેસ નોંધ્યા છે અને 476 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. પોલીસ દ્વારા વિદેશી દારૂમાં 73 કેસમાં 11,479 બોટલ બિયરની જપ્તી કરવામાં આવી છે, જ્યારે દેશી દારૂના 336 કેસમાં 3,693 લીટર દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર ડ્રાઈવ દરમિયાન કુલ 88 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી. આ ઉપરાંત દારૂની પ્રવૃત્તિ સામે સંકળાયેલા 7 શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને જેલમાં મોકલવામાં આવ્યા. આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે વિગતો આપી. અગસ્તથી લઈને 21 અગસ્ત માનનીય ડીજીપી શ્રી તરફથી જો પ્રોવિશનલ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેર પોલીસના સમગ્ર પોલીસ સ્ટેશનના ટીમો, ક્રાઇમ બ્રાન્ચ વર્ગની ટીમો દ્વારા કુલ 436 જેટલા કેસો કરવામાં આવ્યા. આમાં ઇંગ્લિશ દારૂના લગભગ 80 લાખ રૂપિયાના મુદ્દામાલના કેસો થયા જોઈએ અને આ દેશી દારૂના ટોટલ લગભગ 9 લાખ રૂપિયાના કેસીસ થયા. ટોટલ 88 લાખ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા. કુલ 476 જેટલા આરોપીઓ પકડવામાં આવેલા અને સાથોસાથ 7 જેટલા આરોપીઓ હતા 3 દિવસમાં પ્રોવિશન આરોપીઓનો પાસા હેઠળ જો અલગ અલગ જેલોમાં કરવામાં આવ્યા. અને આ જ ડ્રાઈવ જો ફક્ત 3 દિવસ નહીં, એ કન્ટિન્યુઅસ ચાલુ છે. એમાં ઘણા બધા લોકો એવા હતા, પોઝેશન વાળા હતા, ઘણા બધા પીધેલા હતા અને ઘણા બધા પીને ગાડી ચલાવતા હતા. આ તમામ લોકોના સમાવેશ થાય છે અને અમદાવાદ શહેર પોલીસ આવનાર દિવસોમાં આ પ્રકારના કડક ઝુંબેશ ચાલુ રાખશે. આપણા શહેરમાં કાયદા અને વ્યવસ્થા સારી રીતે જળવાય, લોકોનો બી એક ભરોસા બેઠે, એના ધ્યાનમાં રાખીને જેટલા બી એન્ટી સોશિયલ એલિમેન્ટ હોય, અલગ અલગ કોઈ મારામારી, શરીર સંબંધી ગુના કરતા હોય, એના વિરુદ્ધ લગભગ છેલ્લા 10 દિવસમાં 41 જેટલા લોકોના પાસા કરવામાં આવેલા છે, જેમાં શરીર સંબંધી વાળા 9 લોકોમાં સમાવેશ થાય છે. અને પછી જો કોઈ ચેન સ્નેચિંગ કરવાના, કોઈ રિક્ષામાં બેસીને પર્સ ખીંચી જવાના જોઈએ યા ચોરી કરવાના જોઈએ, એના લગભગ 14 જેટલા આરોપીઓના પાસા કરવામાં આવેલા છે. અને સાથોસાથ જો બુટલેગર છે તો છેલ્લા 10 દિવસમાં 18 જેટલા બુટલેગરો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને એના રાજ્યના અલગ અલગ ભુજ જેલ, સુરત જેલ અને રાજકોટ વગેરે જેલોમાં મોકલવામાં આવેલા છે. અને અત્યારે સમગ્ર જો પોલીસ સ્ટેશન તરફથી એક અમે લિસ્ટ પણ બનાવીએ છીએ કે જે લોકો અમારા પાસા એક્ટની જોગવાઈમાં આવે છે અને 2 ગુના કરેલા હોય યા અથવા ઘણા બધા ગુના, એક ગુના જો પાસા એક્ટમાં આવે છે, એના બી યાદી બને છે અને આવનાર સમયમાં ઓર આ લોકોના વિરુદ્ધમાં પાસાનો જો કડક કાર્યવાહી અમે લોકો કરતા